તો ચાલો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે જાણીએ આજના તાજા સમાચાર। તો હવે અનાજ ઉપર પણ મળશે લોન। દેશના ખેડૂતો માટે સૌથી લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર સરકાર હવે બીજી મોટી યોજના લઈને આવી રહ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ-કિસાન ઉપજ નિધિ યોજના। ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતોને વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર 7% વ્યાજના દરે લોન આપવામાં આવશે। સરળતાથી અને 7% વ્યાજ દરે લોન મળશે। તો ખેડૂતોએ કેસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ તેને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન આપવામાં આવશે તેવું પિયુષ ગોયલે જણાવ્યું હતું। હવે આપણે જાણીએ આગળના સમાચાર। તો ખેડૂત મિત્રો, આપણે આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે વગર વ્યાજે 2 લાખ રૂપિયાની લોન। રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ભલે સતત 11મી વખત રેપો રેટમાં ઘટાડો ન કર્યો હોય, પરંતુ આ વખતે તેમણે ખેડૂતોને મોટી ભેટ આપી છે। મોનેટરી પોલિસી કમિટી MPC બેઠક બાદ ગવર્નર દાસે કહ્યું કે ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે કોલેટરલ કી લોનની મર્યાદામાં 40,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। RBIનો ઉદ્દેશ્ય ખેડૂતોને વધતી મોંઘવારી અને ખેતીની વધતી કિંમતથી રાહત આપવાનો છે। આ મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે। RBIએ ઘણા વર્ષો પહેલાં કોલેટરલ ફ્રી લોન શરૂ કરી હતી। તે સમયે આ યોજના હેઠળ ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવતી હતી, પરંતુ ફેબ્રુઆરી 2019માં તે વધારીને 1.60 લાખ કરવામાં આવી હતી અને હવે તે 2 લાખ કરવામાં આવી છે, જેથી ખેડૂતોને ફાયદો થશે અને 2 લાખ રૂપિયા 7%ના વ્યાજે મળી રહેશે। તો ખેડૂત મિત્રો, ચોમાસું 2025ની મોટી જાહેરાત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયામાં આપેલી આગાહીમાં જણાવ્યું કે આવનારા વર્ષનું ચોમાસું ખેડૂતો માટે ખૂબ સારું રહેવાનું છે। 2025નું ચોમાસું 2024ની જેમ વહેલું ચાલુ થાય તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે। આગામી 20થી 24 જૂનની આસપાસ ચોમાસું ચાલુ થઈ શકે છે, એટલે નોર્મલ તારીખથી 1 અઠવાડિયું મોડું આવી શકે છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી ચોમાસું પણ લાંબુ ચાલવાની શક્યતા છે, એટલે આગામી ચોમાસું પણ ઓક્ટોબર મહિનાની 25 સુધી ચાલુ રહે તેવી શક્યતાઓ છે। 2025માં પણ મોટી વૃષ્ટિ થાય તેવી શક્યતાઓ છે, પરેશ ગોસ્વામીએ જણાવ્યું। તો હવે જોઈએ આગળના સમાચાર। નવા વર્ષની ભેટ, લાઇટ બિલ ઓછું આવશે। ગુજરાતના તમામ ગ્રાહકો માટે ગુજરાત સરકારે મોટી ક્રિસમસ ગિફ્ટ આપી છે। ગુજરાતીઓના માથા પરથી ગુજરાત સરકાર મોટો બોજો હટાવવા જઈ રહી છે। ગુજરાતના 1.65 કરોડ ગ્રાહકોના લાઇટ બિલમાં રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે। તમારું વીજળીનું બિલ ઘટી જશે। ઉર્જા મંત્રી કનુ દેસાઈએ વીજળીના યુનિટ દીઠ 40 પૈસા ફ્યુલ ચાર્જ ઘટાડવાની જાહેરાત કરી છે। હજી કેટલા ટાઈમ સુધી ઘટશે તેની કોઈ માહિતી નથી। તો ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે 10,000નો હપ્તો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને મળનારા વાર્ષિક 6,000 રકમ વધારીને 10,000 રૂપિયા કરવાની નરેન્દ્ર મોદીની જાહેરાત કરી છે। આ ચર્ચા આખા દેશમાં થઈ રહી છે, ત્યારે દેશના ખેડૂતોને પણ 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનારા બજેટમાં આ નિર્ણય લેવાય તેવી આશા રાખીને બેઠા છે। જણાવી દઈએ કે આ બજેટ મોદી સરકારના ત્રીજા ટર્મનું પ્રથમ પૂર્ણ બજેટ હશે। હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ 1 ડિસેમ્બર 2018ના રોજ શરૂ કરવામાં આવી હતી। તેનો હેતુ નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો હતો। આ યોજના અંતર્ગત સરકાર વાર્ષિક 3 હપ્તામાં 2,000 રૂપિયા આપે છે। આ યોજના અંતર્ગત વાર્ષિક ખેડૂતોને 6,000 રૂપિયા આપવામાં આવે છે, પણ તે હવે આગામી બજેટમાં 10,000 થાય તેવી શક્યતા છે અને 10,000 થાય તો ખેડૂતોને સારો ફાયદો રહેશે।